મંગલમ ભગવાન વીર મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ શૂલિભદ્રા જૈનો ધર્મોસ્તુ મંગલમ. આપણે 35મી ગાથા જોઈ રહ્યા છીએ. એમાં શું આવે છે? નિર્જરા તત્વ સ્ટાર્ટ કર્યું છે. એમાં 6 પ્રકારના પહેલા તો બાહ્ય તપ આવે છે. એમાં આપણે ત્યાં સુધી જોયું. 3rd વૃત્તિ સંક્ષેપ તપ સુધી જોઈ લીધું. હવે 4th છે રસ ત્યાગ તપ. તે જોવાનું છે. રસ એટલે શું? શેનું ત્યાગ કરવાનું છે? રસનું ત્યાગ કરવાનું છે. તો રસમાં શું આવે? 6 લઘુ વિગય આવે છે અને 4 મહાવિગયો આવે છે. તો 6 લઘુ વિગયોમાં શું આવે છે? દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને તળેલી વસ્તુઓ. તો એને કહેવાય છે 6 લઘુ વિગય. તો આપણને એ કેવી રીતે યથાશક્તિ આપણે એનું ત્યાગ કરતા હોઈએ છીએ ને. 14 નિયમમાં આવે છે ને. 7માં જે 7મું વ્રત છે એના અંદર આવેલા જે 14 નિયમ આવે છે, તો એ 14 નિયમમાં આપણને ખ્યાલ છે કેવી રીતે લેવાનું. આજે સમજો કે આપણે દૂધ, દહીં નું આપણે ત્યાગ કર્યું છે. આવતીકાલે આપણને મન થયું તો ઘી નો ત્યાગ કર્યું. પછી 2 દિવસ પછી આપણને મન થયું કે બધી જ વિગયોનો ત્યાગ, 6 લઘુ વિગયનો ત્યાગ કરી દીધું, આંબિલ કરી નાખ્યું. અથવા તો વિધાઉટ આંબિલ પણ એમનું એમ 6 ને 6 લઘુ વિગયનો ત્યાગ કરી શકીએ. કાચી કે મૂળથી, એવી રીતે અલગ અલગ ઓપ્શન્સથી જેવી રીતે યથાશક્તિ છે એવી રીતે આપણને ત્યાગ કરતા રહેવાનું હોય છે 6 લઘુ વિગયોને. તો જયારે પણ આપણે એક કે એનાથી વધારે કે બધી આપણે ત્યાગ કરીએ તો કહેવાય કે આપણે રસ ત્યાગ કર્યું છે. ઓકે, આટલું આપણને કરવાનું છે. પછી જે 4 મહાવિગયો આવે છે એમાં તો કઈ ઓપ્શન છે ને, ઓપ્શનલ નથી, આ કમ્પલસરી છે. એનું સર્વથા ત્યાગ કરવું બહુ જરૂરી છે. જે આ 4 મહાવિગયો કઈ છે? મદિરા, માંસ, માખણ અને મધ. દરેક આ 4 એ ચારોને જે 4 વસ્તુઓ છે એને મહાવિગયો કહેવાયેલી છે. કારણ કે એમાં ઘણા બધા જીવોની હિંસા રહેલી છે. ઘણું બધું પાપ, આપણને પાપ કર્મનું બંધ થાય છે. એનો વપરાશ કરવાથી નરક ગતિની પ્રાપ્તિ પણ થાય છે. એકદમ ચીકણા કર્મોનું બંધ થાય છે. એવું છે. અને ચારેના રીઝન્સ અલગ અલગ છે કે મદિરા ખાવાથી શું મતિભ્રમ થાય છે, માંસ ખાવાથી શું થાય છે, પંચેન્દ્રિય જીવોની હિંસા, પ્લસ એમાં બીજા ત્રસ્તા જીવોની ઉત્પત્તિ થાય છે, થતી જાય છે. સમૂર્છિમ જીવોની ઉત્પત્તિ થાય છે. એનું ત્યાગ, એનું પાપ લાગે. માખણમાં પણ જીવોની ઉત્પત્તિ થાય છે. અને મધમાં શું થાય છે? મધ પણ વાપરવાથી શું થાય છે? એક તો બીજની હિંસા તો થાય છે, પ્લસ એમાં પણ બીજા જીવોની ઉત્પત્તિ થઈ જાય છે હનીમાં. તો એનું પણ પાપ એટલે એના કારણે પણ હિંસા થાય છે અને કર્મ બંધ થાય છે આપણને. આટલું જ નથી, આ 4 વસ્તુઓ ખાવાથી શું થાય છે? વિકૃતિ ઉત્પન્ન થાય છે. આપણા એક તો શું થાય છે? એને રસ કહેવાય છે. આ 4 ને રસ કહેવાય છે. તો એ 4 એમાં એવું રસ છે, એના કારણે શું થાય છે? આસક્તિ ભાવ ખૂબ વધે છે, લોલુપતા વધે છે, પ્લસ મનના ભાવોને બગાડી નાખે છે, પરિણામોને ક્લિષ્ટ કરે છે. એવી વસ્તુઓ છે. એટલા માટે એ 4 નું સર્વથા ત્યાગ કરવું કમ્પલસરી છે આપણને. પછી એમાં એવી રીતે પણ નહીં કહી શકાય કે અરે બાળક છે તો દવા કડવી લાગે એટલા માટે હની સાથે આપણે આપીએ છીએ, મધ સાથે આપીએ તો ચાલે. એવી રીતે કઈ ચલાવી શકાય જ નહીં. કડવી દવા લાગે તો એની સાથે સાકરનું કે ગોળનું પાણી પણ આપી શકાય છે. કઈ હની કે મધ એ કઈ એવું જરૂરી નથી. એના પણ ઓપ્શન છે, ભક્ષ્ય ઓપ્શન છે, એ કરી લેવા. એ ધ્યાન રાખવાનું. અને કઈ પણ એવા દ્રવ્યો હોય છે જેમાં બીજું જે મદિરા છે, તો હમણાંના ટાઈમમાં લાગે કે અરે નહીં, સોશિયલ સર્કલમાં ઉભો રહેવું હોય તો મદિરા તો પીવું પડે, નહીં તો કેવું લાગે, આપણે ગ્રુપની બહાર થઈ જઈએ તો ચાલે. આપણને એવું બધું ભક્ષણ કરવું નહીં જોઈએ. માખણ છે, બટર છે, અમૂલ બટર હોય કે કોઈ પણ બટર હોય, આપણે બહાર પણ વાપરતા હોઈએ તો એમાં બટર નાખતા હોય તો એ બિલકુલ ચાલે જ નહીં. કોઈ પણ વસ્તુ જેમાં માખણ નાખેલું હોય
બટર નાખેલું હોય એ બિલકુલ ચાલે નહીં. સર્વથા ત્યાગ કરવું કમ્પલસરી આપણને બતાડ્યું છે શાસ્ત્રકાર ભગવાન. તો એમાં કોઈ ઓપ્શન નથી. એમાં આ કમ્પલ્શન છે, દેર ઇઝ નો ઓપ્શન. એટલે સર્વથા ત્યાગ કરવું જરૂરી છે આ મહાવિગયોનું. જે પણ જૈન હોય એમનું તો નાનપણથી જ આ ચારે ચાર વસ્તુઓનું બાધા રહેલી હોય, સર્વથા ત્યાગ જ રહેલું હોય એવું હોય આ જીવન માટે પણ. એવું ધ્યાન રાખવાનું. જો નહીં લીધું હોય હજી પણ તો લઈ લેવાનું પચખાણ. ઓકે, તો એવી રીતે જે 6 લઘુ વિગયોનું યથાયોગ્ય યથાશક્તિ પ્રમાણે ત્યાગ કરતા રહેવું. 1, 2 કે 3 કે 4 કે બધી 6 લઘુ વિગયોનો ત્યાગ કરતા રહેવું. પણ આ જે 4 મહાવિગયો છે એનો ટોટલી સર્વથા ત્યાગ કરવું આજીવન માટે. તો એવી રીતે એને કહેવાય છે કે રસ ત્યાગ. એવી રીતે આપણે કર્યું એ રસ ત્યાગ તપમાં આવે છે. પછી 5th છે કાય ક્લેશ તપ. કાય ક્લેશ તપમાં શું આવે છે? શરીરને આપણને શું કરવાનું? કષ્ટ પહોંચાડવાનું છે. શરીરને ક્લેશ કે કષ્ટ પહોંચાડવાનું. પણ એ પણ કેવા ઇન્ટેન્શનથી કે આપણે અશરીરી, સાચો આપણો સ્વભાવ કેવું છે, આત્માનું સાચું સ્વરૂપ કેવું છે? અશરીરી છે. છતાં પણ આ શરીર વળગ્યું છે કર્મોના કારણે. તો એને હટાવવા માટે હું એના શરીર ઉપર રહેલું જે રાગ છે, મમત્વ ભાવ છે, એને કાઢવા માટે હું આ કાય કલેશ તપ કરું છું. મોક્ષની અવસ્થા માટે હું કાય કલેશ તપ કરું છું. એવા ઇન્ટેન્શન, એવા સંકલ્પ સહિત જો કરીએ તો એને શું કહેવાય? કે આપણે સમ્યક તપ કરી રહ્યા છે, સમ્યક રીતે કાય ક્લેશ તપ કરી રહ્યા છે. નહીં તો શું થાય? આવા જે છે ને, શું છે અહીંયા બતાડે છે કાય ક્લેશ તપમાં વીરાસન આદિ આસનોથી, એટલે બેસવાની વિધિઓથી બેસવું. એટલે એ આપણે સિમ્પલ વર્ડ શું કહીએ? આસનો ને યોગા કહીએ ને. યોગા જે આપણે સવારમાં યોગા બધા જ પ્રેક્ટિસ કરતા હોય ને, તો પછી આપણને લાગશે કે અરે અમે રોજ યોગા માટે જઈએ છીએ, આપણે રોજ યોગા કરીએ છીએ એટલે આપણું કાય ક્લેશ તપ આપણું થઈ રહ્યું છે દરરોજ. તો કેટલું કર્મની નિર્જરા કરી રહ્યા છીએ? તેવું કઈ નથી. ધ્યાન રાખવાનું. જે કાય ક્લેશ તપમાં શું ઇન્ક્લુડેડ છે? સમ્યક રીતે, સમ્યક ટાઈપનો કાય ક્લેશ તપ કેવું કહેવાય? જે એવા ટાઈપના ઇન્ટેન્શનથી કરેલું હોય, જે યોગા આપણે કરીએ ને કે આસનો, અલગ અલગ આસનોમાં બેસવાનું કે જે પણ છે, તો એ એવા ઇન્ટેન્શનથી કરીએ કે અશરીરી, સાચો સ્વભાવ અશરીરી છે ને મોક્ષ માટે આપણે કરી રહ્યા છીએ. શરીર ઉપર મમત્વ, રાગ, આસક્તિ કાઢવા માટે આપણે કરી રહ્યા છીએ. અને એ પણ યોગા કરતા કરતા શું હોય? જાપ ચાલતો હોય, મેડિટેશન એટલે કે પ્રભુનું જાપ ચાલતું હોય, અથવા તો આત્મ ધ્યાનની સાધના ચાલી રહેલી હોય, તો પછી એ સમ્યક ટાઈપનું કાય ક્લેશ તપ કહેવાય. એવું ટાઈપનું યોગા. નહીં તો જે રોજ યોગા કરતા હોય શા માટે કરતા હોય? મોટાપો ઘટાડવા માટે, કે કોઈ એવી બીમારીઓ હોય કોઈને, કોન્સ્ટિપેશન રહેલું હોય તો એના માટે બેસી જતા હોય વજ્રાસનમાં. ગેસ હોય એના માટે બેસી જાય, તો એનાથી કઈ કાય ક્લેશ તપમાં એ નથી ગણાતું. એનાથી શું થાય છે? કોન્સ્ટિપેશન દૂર થાય છે, ગેસ છૂટો થાય છે, કે કોઈ બીમારી દૂર થાય છે, કે મોટાપો છે એ દૂર થાય છે. એટલે એ શું થાય? એ એવા ટાઈપનું એવા ટાઈપનું જે યોગા છે એ ઇનફેક્ટ શું કરે છે? શરીર ઉપર આસક્તિ ભાવ કે રાગ જે છે એ વધારે છે. એ એવા ટાઈપના ઇન્ટેન્શનથી કરેલો જે છે એને કઈ કાય ક્લેશમાં તો ગણાય જ નહીં. એ કાય ક્લેશ બધું કેવું છે? નકામું છે. ખાલી કષ્ટ આપીએ છીએ. એ પણ શા માટે? શરીરનું શેપ સારું રહે, આ જે રોગ છે દૂર થાય એના માટે. એટલે કે એ બધા એવા ટાઈપના ઇન્ટેન્શન રહેલા હોય, દેટ મીન્સ કે આપણને શરીર ઉપર રાગ રહેલું છે અને હજી વધારે સરસ શેપ બને શરીરનું, એના માટે આપણે કરી રહ્યા છીએ આટલી મહેનત. તો એનાથી શું થશે? કઈ કર્મોની નિર્જરા તો બિલકુલ થવાની જ નથી. ઇનફેક્ટ રાગના કારણે કર્મોનું બંધ થશે, મોહનીય કર્મ હજી વધારે ગાઢ થશે. એટલે ધ્યાન રાખવાનું. ઓકે, પછી છે કાયોત્સર્ગ કરવો. આપણે કાવસર્ગ કરીએ, કાવસર્ગમાં આપણે બેસી જઈએ
ઓકે, તો આપણે માળા, સમજો કે એક્ઝામ્પલ આપણે માળા ગણવા બેસતા હોઈએ, ઓકે, તો માળા આપણે ગણતા હોઈએ, હાથમાં માળા લઈને આપણે ગણતા હોઈએ, તો એ વખતે શું કરવાનું? ટ્રાય કરવાનું કે એકદમ સ્થિર આપણે બેસી જઈએ, શરીરને હલાવીએ નહીં, આંખોને અહીંયા ત્યાં જોવાનું નહીં, સ્થિર રાખવાનું. અને માત્ર જે મણકા છે એ આપણે જે માળાના જે મણકા છે એ માત્ર આપણે ગણતા જઈએ, બસ એટલું. જે એક ફિંગરનું મુવમેન્ટ એ છોડીને બીજું કઈ પણ શરીરને હલાવવું નહીં જોઈએ. અને જો માળા આપણે યુઝ નહીં કરીએ તો પણ એમનું એમ વિધાઉટ માળા પણ ગણી શકાય છે. તો એવી રીતે આપણે કરવાનું, ટ્રાય કરવાનું, પ્રયાસ કરવાનો, ટોટલી શરીરની મુવમેન્ટ ને સ્થિર કરી લેવાની, સ્ટોપ કરી લેવાની. અને એવી રીતે જેટલું વધારે આપણે ખેંચી શકીએ લાંબુ ટાઈમ સુધી, એટલું ખેંચીને, એટલે મોસ્ટલી તો 48 મિનિટ સુધી થઈ શકે. એના બાદ પછી શું થાય, થોડુંક અકળામણ એ બધું થઈ શકે છે, પણ થોડું જેવી રીતે આપણે પ્રેક્ટિસ કરતા જઈએ એટલું વધારે આપણે એક્સટેન્ડ કરી શકીએ છીએ કાયોત્સર્ગનું ટાઈમ. તો એવી રીતે આપણને કરવાનું. એ વખતે પણ અરિહંત ભગવાનનું આલંબન લઈને આપણને એ કાવસક કરવાનું. એમાં કાવસકમાં આપણે નવકાર મંત્રનું જાપ કરી શકીએ છીએ, લોગસ્યનું કરી શકીએ છીએ, સિદ્ધ ચક્રજી એનું પણ કરી શકીએ છીએ, કે પ્રભુના ગુણ છે, માત્ર ગુણોનું આપણે એમની સ્તવના કરીએ, એવી રીતે કરી શકીએ. આત્માના જે ગુણો છે એ પણ આપણે સંભાળી શકીએ, એવી રીતે આપણે કરી શકીએ છીએ. જે ધર્મ ધ્યાન છે, ધર્મ ધ્યાનના 4 પ્રકાર, એનું પણ આપણે વિચારણા કરી લઈએ, કરતા બેસીએ આપણે, તો એવા ટાઈપનું પણ આપણે કાયક કરી શકીએ. તો એવી રીતે આપણને ટ્રાય કરવાનું. પછી છે કેશનો લોચ કરવો ઇત્યાદિ કાયકલેશ તપ છે. તો કેશનો લોચ માત્ર સાધ્વીજી ભગવંતો નહીં, પણ આપણે પણ કરી શકીએ છીએ. મોસ્ટલી તો સાધ્વીજી ભગવંત કરતા હોય, આપણામાં બહુ આપણે કરતા નહીં હોઈએ. કોઈક ક્યારેક ઔષધ કરતા હોય, ઉપદાન કરતા હોય, તો ત્યારે કરતા હોય છે કોઈક. પણ એ કેશનું જે પણ લોચ કરે તો એમાં પણ એને પણ જે શરીર છે એને કષ્ટ આપવાનું કારણ શું છે? કે ક્ષમતા ભાવ ટકાવવાનું પ્રેક્ટિસ કરવાનું છે ત્યારે. કારણ કે એ જયારે પણ આપણું મૃત્યુ થવાનું છે ને, જે પણ જીવોનું મૃત્યુ થાય, આપણું પણ થશે જયારે, ત્યારે શું થાય, આત્માના જે પ્રદેશો છે ને એ એવી રીતે શરીર સાથે સંબંધ રહેલું હોય છે ને, એકમેક થઈને રહેલું હોય ને, એવી રીતે કે એ ખેંચીને પછી ઇઝીલી નહીં નીકળે, પણ ખેંચીને નીકળે આત્માના પ્રદેશો. તો ત્યારે અત્યંત પીડા થાય છે મૃત્યુના સમયમાં, અંતર્મુહૂર્ત સુધીના સમયમાં. તો એ વખતે મેઇન છે કે આપણી સમાધિ ટકાવવી બહુ જ અત્યંત આવશ્યક છે. જો કોઈ પર્સનનું આખા ભાવમાં જો આવતા ભાવના આયુષ્ય કર્મનું બંધ નહીં થયું હોય અને અંતિમ સમય થવાનું હોય, તો પછી એ જયારે આત્મા પ્રદેશો ખેંચી રહેલું હોય, નીકળી રહેલું હોય, અને એ વખતે હાય હોય કરે, સમાધિ ટકાવી નહીં શકે, તો પછી શું થાય? એ વખતે જો એને બહુ જે એ ટકાવી નહીં શક્યો, જે આત્માના પરિણામો ની સ્થિરતા જો એ ટકાવી નહીં શક્યો, અને જો એ આર્ત ધ્યાનમાં ડૂબી ગયો, તો પછી શું થાય? આર્ત ધ્યાન પ્રાયોગ્ય ગતિનું બંધ થઈ શકે ને, પછી તિરંજ વગેરે ગતિ ની પ્રાપ્તિ થઈ શકવાની સંભાવના રહેલી હોય છે. એટલા માટે કેશનો લોચ છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે સાધ્વીજી ભગવાન તો એટલા માટે કરતા હોય છે, કારણ કે એમને એક ક્ષમતા ભાવનો અભ્યાસ એમને થાય. સંભાવમાં સંભાવ જે છે એ ગુણની વૃદ્ધિ એ કરતા જાય, સહનશીલતા ગુણની વૃદ્ધિ એ કરી શકે છે. અને શું કરી શકે છે? જ્યારે અંતિમ સમય આવે તો ત્યારે એ સંભાવને એ ટકાવી શકે છે. એટલા માટે એ આ બહુ સરસ એવી એક સાધના છે કાયકલેશ તપની. પછી ચપ્પલ વગર પણ ચાલવું. કેટલા જણનું ચપ્પલનું ત્યાગ હોય ને, ગૃહસ્થોનો, પણ સાધ્વીજી ભગવાનનો તો ટોટલી ત્યાગ જ હોય. પણ હવે સમજો કે બહુ વધારે એવા વિહાર હોય, તો ત્યારે
અને હમણાંનો ટાઈમ કેવું છે કે પાંચમો આરો જેમ આગળ વધતો જશે એવી રીતે જે આ સન છે ને, સનનું જે હીટ છે ને, વોર્મથ ને હીટ એ બહુ વધારે વધારે વધતી જશે. હજી વધારે 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 હમણાં આપણને લાગે છે કે સમર સિઝનમાં જે પણ 40 ડિગ્રીઝ કે જેટલું 35 ડિગ્રીઝ એ એવરી સમર શું થાય છે કે એ પોતાનો રેકોર્ડ એ બ્રેક કરતો જાય છે ને. આ સમર સિઝન સમજો 30 ડિગ્રી હોય, આવતા નેક્સ્ટ યરમાં પછી 32 ડિગ્રી, પછી નેક્સ્ટ યર 35 ડિગ્રી, એવી રીતે વધતું જાય છે ને, કઈ ઓછું થાય છે કઈ? ટેમ્પરેચર તો વધતું જાય છે ને. તો એવી રીતે થવાનું જ છે આગળ ચાલી ચાલીને. શું થશે? જેવી રીતે આ પાંચમો આરો આગળ આગળ વધતું જશે ને, જેવી રીતે અંત પાંચમાના આરાના અંત સુધી આવશું ને, એવી રીતે શું થશે એવરી યર જે ટેમ્પરેચર છે ને એ વધતું જ જવાનું છે, કઈ ઓછું તો થવાનું નથી. હમણાં બીજા બધા નેશન્સ વાળા શું કહે છે કે ગ્લોબલ વોર્મિંગ થવાનું છે, ગ્લોબલ વોર્મિંગ થશે, બધું આ થશે તે થશે જે કહે છે. પણ સાચે તો આપણા પ્રભુએ બતાડ્યું જ છે બધું, કે આટલું ભયંકર તડકો, આટલું તડકો થવાનો છે કે કોઈ જીવ પછી બહાર આવી શકશે જ નહીં. ખ્યાલ છે ને? છઠ્ઠા આરામાં શું થશે? દિવસે કોઈ બહાર તો નીકળી જ શકશે નહીં, આટલો ભયંકર તડકો હશે. એટલે પછી શું કરશે? હા, માછલીઓ પકડીને શું કરશે રાત્રે એ રીતે સેન્ડમાં એવી રીતે દાટી દેશે, અને પછી દિવસમાં એ બધી શેકાઈ જશે, પછી રાત્રે પાછા આવીને એ એનું વપરાશ કરશે. એવી રીતે છે ને. એટલે મેન કહેવાનું એ છે કે તડકો વધતું જ જવાનું છે, ટેમ્પરેચર વધતું જ જવાનું છે, કઈ ઓછું તો ક્યારે થવાનું નથી. એવરી યર થોડુંક 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 તો વધશે જ. એટલે મેન વાત આપણી છે કે આપણું જેટલું નબળું સંગણ છે ને આપણા બધાનું, તો એના કારણે આટલું જે ટેમ્પરેચર જે છે એ તડકો છે એ વધતું જવાનું છે. એટલા માટે સાધુ સાધ્વીજી વ્હાઈટ કલરના જે એવા હોય ને, જે ચાલી શકે એવા ટાઈપના મોજાઓ હોય છે, તો એ વાપરી શકે છે. બરાબર. અને એવા પણ હોય કે જે તે પણ નથી વાપરતા, એટલે તે અલાઉડ છે. તો આપણને પણ શું કરવાનું, ટ્રાય કરવાનું કે થઈ શકે એટલું ચપ્પલ યુઝ કરવાનું આપણને છોડવાનું. ત્યારે આટલું જ છે ને ડિસ્ટન્સ, એટલીસ્ટ દેરાસરમાં પૂજા કરવા જઈએ તો ત્યારે તો એટલીસ્ટ પહેરવાનું નહીં, ચપ્પલનું ત્યાગ કરવાનો. એનાથી શું થઈ શકશે કે ઈર્યા સમિતિનું પાલન બહુ સરસ થઈ શકશે. એટલે આટલું કરી શકાય ને. કેટલા જણ પર્યુષણના 4 મહિના સુધી ચપ્પલ વાપરતા નહીં હોય, ગૃહસ્થોમાં એવી રીતે કરતા હોય છે. તો એ બધું કાંઈ ક્લેશ તપમાં આવી શકે છે. એટલે એવી રીતે આપણને કરતા રહેવાનું, જે થાય એટલું. પછી 6th છે. હા, તો એવી રીતે કાયક્લેશ તપમાં આપણે જોયું કે આવી રીતે આસનો, કાયોત્સર, કેશલોચ વગેરે એ બધું કાયક્લેશ તપમાં ઇન્ક્લુડેડ છે. પણ શરત એ જ છે કે એ બધું મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ માટે જો કરેલું હોય તો એ ગણાશે એમાં. નહીં તો માત્ર ડાયટિંગ જે કરતા હોય ને, ભૂખ્યા રહે ને, યોગા ને, હા, જીમમાં જાય. હવે આપણને લાગે અરે આપણે તો જીમમાં 2-2 કલાક જઈએ છીએ, તો એ પણ તો કાયક્લેશ તપ છે, તો થોડીક કઈક નિર્જરા તો થતી જ હશે ને. તો કઈ થતી નથી. ઇનફેક્ટ એના કારણે કર્મોનું બંધ થાય છે. બીકોઝ આપણે જીમમાં જઈએ છીએ, જે બોડી, જે શરીર છે, તો એનું ટોનિંગ થાય, એ શેપમાં આવે, સારા દેખાઈએ, એના માટે આપણે કરી રહ્યા છીએ. તો એનાથી તો શરીર ઉપર રાગ વધવાનું છે, મોહનીય કર્મ એ વધારે ગાઢ થવાનું છે. એ ધ્યાન રાખવાનું. એટલે જીમમાં કેટલું પણ પસીના બહાવશું, કેટલું પણ મહેનત કરશું, કાયને કેટલું પણ કલેશ આપશું, કષ્ટ આપશું, એનાથી કઈ કર્મ નિર્જરા થવાની નથી, પણ કર્મ બંધ થવાનું છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું. પછી 6થું છે સંલીનતા તપ. સંલીનતા એટલે સંવરવું, સંકોચવું. એટલે કે શું કરવાનું છે કે સ્ટોપ કરવાનું કે કંટ્રોલમાં લાવવાનું. કોને કોને એના પણ અલગ અલગ ટાઈપ્સ છે. 4 પ્રકાર છે સંલીનતા તપના. પહેલું છે ઇન્દ્રિય સંલીનતા, બીજું છે કષાય સંલીનતા, ત્રીજું છે યોગ સંલીનતા, અને 4th છે વિવિક્તચર્યા સંલીનતા. એ આપણે સમજી લે કે શું છે આ પહેલા. ઓકે.
પહેલું છે ઇન્દ્રિય સંલીનતા, એટલે અશુભ માર્ગે પ્રવર્તતી ઇન્દ્રિયો સંવરવી, એટલે પાછી હઠાવવી, એને કહેવાય છે ઇન્દ્રિય સંલીનતા. એટલે અશુભ માર્ગે જતી હોય આપણી જે 5 ઇન્દ્રિય આપણને મળેલી છે, આ પૂતગલ રૂપ 5 ઇન્દ્રિયો, તો આંખને જોવા મન થાય, મસ્ત મસ્ત નવા નવા મૂવીઝ આવે, અરે આ મૂવી આવી છે, આ વેબ સિરીઝ આવી છે, અશુભ માર્ગે જઈ રહી છે, તો ત્યાં આપણે એને સ્ટોપ કર્યું કે નહીં, તને આ બધું નહીં જોવાનું, જેવું નથી, આ દર્શનીય નથી. દર્શનીય છે પ્રભુ. જે દર્શનના ઉપકરણો છે એ બધા દર્શનીય છે. તો એવી રીતે સ્ટોપ કરવાનું, એને એને કહેવાય કે આપણે ચક્ષુર ઇન્દ્રિયને આપણે એનું સંવરણ કર્યું છે, એને સંવર્યું છે, એટલે પાછું હટાવ્યું છે. એવી રીતે એને કહેવાય ઇન્દ્રિય સંલીનતા. અથવા તો કઈ ખાવાનું મન થાય અને ટેસ્ટી ટેસ્ટી મને ખાવાનું મન થાય છે, પણ ત્યાં આપણે એને અટકાવી કે ના, કે આ તો એનાથી કર્મોનું બંધ થશે, જે જે આ સંજ્ઞા છે એ ગાઢ થશે, રસનેન્દ્રિય છે એનું એનું જીત થશે અને આત્માનું હાર થશે. એવી રીતે કરીને આપણે સ્ટોપ કરી કે નહીં, જેવું છે સાદું સાદું ખાવાનું છે, આઈમ્બિલ મને કરવાનું છે કે ઉપવાસ જ કરી લઉં, એવી રીતે આપણે કરીએ. અથવા તો જે પણ જેવું આવે એવી રીતે આપણે વિધાઉટ એવા રસપૂર્વક આપણે નહીં વાપર્યું, સમભાવ રાખીને વાપરી લીધું માત્ર શરીરને ટકાવવા માટે, તો એને કહેવાય આપણે આ ઇન્દ્રિયને સંલીનતા તપ કરી છે. તો એવી રીતે 5 ઇન્દ્રિય માટે આપણને સમજવાનું. સારા સારા એવા મ્યુઝિક લાગે કરે, કેટલું સરસ એવું મ્યુઝિક છે, કેટલું સરસ અવાજ છે, તો એને આપણે સાંભળવાનું મન થાય, પણ આપણે સ્ટોપ કર્યું કે નહીં, આ બધું સાંભળવા જેવું નથી, જીનવાણી એ સાંભળવા જેવી હોય તો એ સાંભળવું જરૂરી છે. તો એવી રીતે આપણે દરેક વસ્તુમાં આપણે એવી રીતે ઇન્દ્રિયોને સંવરણ કરીએ, આપણે સંકોચીએ, તો એને કહેવાય કે આપણે એમાં આપણે તપ કરી રહ્યા છે. કયું? સંલીનતા તપ, બાહ્ય તપ. એટલે તપ આપણને એવી જ રીતે નહીં વિચારવાનું કે ખાલી માત્ર આપણે જે ઉપવાસ આયંબિલ એકાસના કરીએ તો તે જ તપ છે. આવા અલગ અલગ ટાઈપના પણ બધા તપ જ તપમાં આવે છે. એના કારણે શું થાય છે? ઘણા બધા કર્મોની નિર્જરા થાય છે. પછી છે સેકન્ડ છે કષાય સંલીનતા તપ. એમાં શું છે કે કષાયને રોકવો. હવે કષાયોનો ઉદય થઈ જાય, આપણાથી ઉદય આવી જાય, કષાયો નો ઉદય થઈ જાય, સમજો કે ક્રોધ આવી ગયું, ઠીક છે, તો ત્યારે આપણે શું કરવાનું? ત્યારે સ્ટોપ કરવાનું કે નહીં, એ વખતે આપણે ભયંકર ક્રોધ હમણાં આવી રહ્યું છે, એટ પ્રેઝન્ટ આવી રહ્યું છે, અને એવી અવસ્થામાં પણ આપણે સ્ટોપ કરવાનું. ત્યારે ફટાફટ ભાનમાં આવી જવું, જાગૃતિ લાવી દેવી કે નહીં, હું શું કરું છું, આ મને શાંત થવું જોઈએ, ક્ષમા વાળું સ્વભાવ છે મારા આત્માનો, આ શું છે, હું શું કરી રહ્યો છું. જયારે બહુ વધારે અહંકાર અભિમાન આવી જાય કે માયા કરવાનું મન થાય આપણે, તો ત્યારે સ્ટોપ કરી લેવાનું કે નહીં, મને સરળતાથી જ મને વર્તન કરવાનું છે, મને નમ્રતા પૂર્વક જ રહેવાનું છે, હું કઈ નાનો થઈ નહીં જઈશ, હું નાનો જ છું, મારાથી મોટા ઘણા આત્માઓ મોટા છે, હું તો ઘણું નાનો છું, ઘણી અલગ અલગ રીતથી હું નાનો છું અને બહુ નાનો છું, એટલા માટે મને અહંકાર કરવાનું કોઈ રીઝન છે જ નહીં, વ્યાજબી રીઝન છે નહીં, તો શા માટે કરી રહ્યો છો અહંકાર? તો એવી રીતે કષાયનો રોકવાનું. બીજા નો કષાયો પણ આવતા હોય, રતિ અરતિ, હાસ્ય, શોક, ભય, દુગંછા, તો ત્યારે રોકવાનું. શું રોકવાનું? કે ગમો અણગમો શા માટે કરું છું, સંભાવ રાખવાનું છે મને, કોઈના ઉપર દુઘંછા શા માટે કરું છું. આ બધા પૂતગલો છે, સંસાર એવું જ છે. અથવા ભય, ડર લાગે તો ત્યારે રોકવાનું કે ડર શા માટે કરવાનું છે. આ પણ મોહનીય કર્મનો જ રૂપ છે. આ ભય, ડરવાનું શા માટે? તો એવી રીતે આપણને હર વસ્તુ, દરેક કોઈ પણ ટાઈપના કષાયો આવે, લોભ છે મેન તો લોભ પણ આપણને થાય કે આ મારું, આ મારું, આ મારું, ત્યારે વિચારવાનું આ બધું તો નાશવંત છે, તો મારું મારું કરીને પછી જ્યાં આસક્તિ છે ત્યાં જ ઉત્પત્તિ થઈ જશે મારી, તો એટલા માટે આ શું કરી રહ્યું છું. તો એવી રીતે રોકી દેવાનું. તો એ પણ બધું તપ જ છે, કારણ કે આપણને લાગે કે એમાં
એને તપ શા માટે ગણવામાં આવે છે આવી રીતે? માત્ર કશાયને રોકવું શું એ તપ છે? પણ હા, પણ એ તો બહુ મોટું શું કહેવાય કે એક બહુ ડિફિકલ્ટ કાર્ય છે. ઉપવાસ તો કોઈ કરી લેશે ઇઝીલી, એક વખત ઉપવાસ તો થઈ જાય, એકાસણા થઈ જાય. પણ કશાયોને રોકવું, જયારે કશાય ઉદયમાં રહેલા હોય આપણા, અને એ વખતે આપણને રોકવું એને, એ બહુ જ ડિફિકલ્ટ વસ્તુ છે સાચે. ગુસ્સો આવતો હોય તો ગુસ્સાને ત્યારે, ગુસ્સો કે અહંકાર હોય તો ત્યારે એને રોકવું એટલું ડિફિકલ્ટ છે ને. હાસ્ય આવતું હોય ત્યારે પોતાને સ્ટોપ કરવું કે નહીં, અથવા તો કોઈક વસ્તુ ગમવા લાગે એને રોકવું, કે રાગ આવે કોઈના ઉપર તો એને રોકવું ઈઝી છે? બિલકુલ ઈઝી નથી, બહુ ડિફિકલ્ટ વસ્તુ છે. એટલા જ માટે એને પણ તપ કહેવાય છે, કશાય સંલીનતા. એટલે એ આપણને પ્રેક્ટિસ કરવું, આ બધું મેન છે. માત્ર ઉપવાસ ને તો કરતા રહીએ, પણ મેન તો આપણને કશાયને હરાવવાનું છે ને. આપણે આ બીજા તપ ઉપર પણ ફોકસ કરવું જરૂરી છે. માત્ર અનશન તપને પકડીને નહીં બેસવાનું, એ પણ કરવાનું છે અવશ્ય, પણ સાથે સાથે આ બીજા તપ ઉપર પણ થોડું ફોકસ આવવા દો. ઓકે. પછી યોગ સંલીનતા છે, ત્રીજા ટાઈપનો સંલીનતા તપ. એમાં અશુભ યોગથી નિવર્તવું. જે પણ અશુભ મન વચન કાયાના વ્યાપાર આપણે કરી રહેલા હોઈએ, એવું નેગેટિવ વિચાર કે નેગેટિવ પ્રવૃત્તિ કે નેગેટિવ આવી રીતે ભાષા આપણે બોલી રહેલા હોય, તો ત્યારે આપણને સ્ટોપ કરવાનું કે આ શું કરી રહ્યું છે, કેવા વિચારો છે, ત્યાં સ્ટોપ કરવાના. અશુભ જે પણ કાર્ય કાયા દ્વારા કરી રહ્યા છે, સ્ટોપ કરવું ત્યારે જ. એવા બોલી રહેલા સ્ટોપ કરવાનું. એ બધું છે યોગ સંલીનતા. આ તપ છે. પછી નેક્સ્ટ ચોથું કયું છે? વિવિક્ત ચર્યા સંલીનતા તપ. એમાં શું છે કે સ્ત્રી, પશુ, નપુંસકના સંસર્ગ વાળા સ્થાનનો ત્યાગ કરી સારા સ્થાનમાં રહેવું, તે વિવિક્ત ચર્યા સંલીનતા કહેવાય. એ 4 પ્રકારનો સંલીનતા તપ જાણવું. એટલે હવે તો આ વિવિક્ત ચર્યા સંલીનતા તપમાં પુરુષો માટે આ સમજવાનું, સ્ત્રી, પશુ, નપુંસકના સંસર્ગ વાળા સ્થાનનો ત્યાગ. અને જો સ્ત્રી હોય તો એમને પુરુષ, પશુ, નપુંસકના સંસર્ગ વાળા સ્થાનોનો ત્યાગ. તો એવી રીતે સમજવાનું. ઓકે. તો એમાં જ્યાં એમનું જે આ હોય ને, સ્ત્રી, પશુ, નપુંસક, તેઓ જ્યાં રહેલા હોય છે, તો એવા ટાઈપના સ્થાનમાં રહેવું નહીં જોઈએ. અને કોઈ એવા સારા સ્થાનમાં રહેવું, તો એને કહેવાય વિવિક્ત ચર્યા સંલીનતા તપ. કારણ કે એ ડિસ્ટ્રેક્શન હોય છે, એના કારણે અશુભ ભાવો આવી જતા હોય છે. એવા ઓપોઝિટ એવા બધા રહેતા હોય છે જીવો, એટલા માટે એવી રીતે કહેવાય છે. ઓકે. તો આ 4 ટાઈપના જે તપ છે એને સંલીનતા તપ કહેવાય છે. આવી રીતે આપણે 6 ટાઈપના બાહ્ય તપ આપણે જાણ્યા. તો આ 6 ટાઈપના બાહ્ય તપ એ મિથ્યા દૃષ્ટિ જીવો પણ કરે છે. એવું નથી કે માત્ર આપણે જ કરી રહ્યા છીએ. બધા પોતપોતાના પ્રકારે કંઈક કંઈક કરતા હોય છે, રાઈટ? પણ ફરક શું છે? આપણામાં આપણો જે તપ છે, જે જીન માં બતાવેલું તપ છે એમાં, અને જે મિથ્યા દૃષ્ટિઓ પણ એ કરતા હોય છે, તો બંનેમાં ફરક શું છે? ફરક એ છે કે આપણે જે કરી રહ્યા છીએ, ને આપણે મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ માટે કરી રહ્યા છીએ, અને આત્માનું જે સાચો સ્વભાવ છે, સાચું સ્વરૂપ છે, એમાં રહેવા માટે આપણે પ્રયત્ન કરવા માટે, કર્મ નિર્જરા માટે, મોક્ષ માટે આપણે કરી રહ્યા છીએ. એટલા માટે આપણું તપ છે એ સમ્યક તપ કહેવાય છે. એવી રીતે કરેલો તપ છે ને, એટલે આપણું કે તેમનું એ નહીં. મેન આપણે એમ સિમ્પલ કહીએ કે જે મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ માટે કરેલે જે પણ તપ કરતો હોય ને, એ જીવનું કે શું કહેવાય કે એ સમ્યક તપ કહેવાય. પણ જો સ્વર્ગ કે પૌદ્ગલિક કે સાંસારિક સુખ માટે કરેલું કોઈ પણ ટાઈપનું કલેશ હોય, કાયક્લેશ હોય, કે કોઈ પણ ટાઈપનું તપ હોય ને, કોઈ પણ ટાઈપનું દ્રવ્ય સંક્ષેપ કે કંઈ પણ કરેલું હોય, શેના માટે? પૌદ્ગલિક સુખ, સંસારિક સુખ, શરીરનું સ્વાસ્થ્ય, એ બધા રીઝન્સ માટે કંઈ પણ તપ કરીએ ને, તો એ મિથ્યા દૃષ્ટિ વાળું તપ કહેવાય છે, અજ્ઞાન તપ કહેવાય છે. અને એનાથી મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ નથી થતી. એટલે એ ફરક છે. તો એ આપણને ધ્યાન રાખવું કે આપણે શા માટે કરી રહ્યા છીએ. શું આપણે
એવું અજ્ઞાન તપ તો કઈ કરી નથી રહ્યા ને, એ બધું વિચારીને આપણને કરવાનું. ઓકે, તો આ બાહ્ય તપ ને આ 6 પ્રકારના જે તપ છે ને બાહ્ય તપ શા માટે કહેવાય છે? એનું માત્ર એક રીઝન છે કે આ બાહ્ય તપ જે છે એટલે એ 6 પ્રકારના તપ છે ને એ કોઈ કરતો હોય ને તો બીજા જોનાર વ્યક્તિઓ ને દેખાય કે હા આ કરે છે, શરીર ઉપર એનો ફરક દેખાય. ઓકે, અને એટલા માટે એને તપસ્વી તરીકે એવી રીતે શબ્દ આપે, એવી ઉપમા આપે કે આ તપસ્વી છે, આવું આવું તપ કરી રહ્યો છે. કારણ કે આ 6 પ્રકારના તપ કેવા છે? બાહ્ય દેખાવ વાળા છે, એટલે કે બહારથી દેખાઈ આવે કે હા આ તો કઈક કરી રહ્યો છે, પ્લસ શરીરને પણ અસર થાય, રાઈટ? એટલા માટે એને બાહ્ય તપ કહેવાય છે. પણ એનું એ મિનિંગ નથી કે આ જે 6 પ્રકારના બાહ્ય તપ છે એનાથી કઈ અભ્યંતર ભાવોમાં વૃદ્ધિ થતી નથી, એટલા માટે માત્ર બાહ્યથી જ કરાય એટલે દ્રવ્ય તપદમાં ગણાય, એમાં કઈ ભાવ નથી, એવું નથી. એ ખાસ ધ્યાન રાખવાનું. બાહ્ય તપ ને બાહ્ય તપ શા માટે કહેવાય છે? જસ્ટ બીકોઝ એ બહારથી દેખાય, શરીર ઉપર અસર થાય છે, શરીરને તપાવે છે, બહારથી દેખાય કે આ કઈક કરી રહ્યો છે, એટલા માટે લોકો તપસ્વી કહે. બસ એ જ રીઝન છે. પણ એવું રીઝન નથી કે અંદરથી કોઈ ભાવ નહીં હોય, માત્ર બાહ્યથી તપ છે એટલા માટે બાહ્ય તપ, એવું કઈ નથી. આ બાહ્ય તપમાં પણ આંતરિક ભાવોની વિશુદ્ધિ થાય છે. ઓકે, એ ખાસ ધ્યાન રાખવાનું. તો આવી રીતે આપણે 6 પ્રકારના બાહ્ય તપ જોઈ લીધા ગાથા નંબર 35 પ્રમાણે. હવે ગાથા નંબર 36 માં આવે છે 6 પ્રકારનું અભ્યંતર તપ. ગાથા આપણને સ્વીકાર કરવાની છે બધાને સાથે. પાયચ્છિત્તમ વીણઓ વેયાવચ્ચમ તહેવ સજ્જાઓ ઝાણમ ઉસગ્ગો વિઅ અભિંતરઓ તવો હોઈ. પાછો એક વખત. પાયચ્છિત્તમ વીણઓ વેયાવચ્ચમ તહેવ સજ્જાઓ ઝાણમ ઉસગ્ગો વિઅ અભિંતરઓ તવો હોય. શબ્દાર્થ ગાથાર્થ જોઈ લઈએ. પાયચ્છિત્તમ, અહીંયા આ કરી લેવાનું આવી રીતે. પાયચ્છિત્તમ એવી રીતે. પાયચ્છિત્તમ એટલે કે પ્રાયશ્ચિત તપ. પછી વીણો એટલે કે વિનય તપ. વેયાવચ્ચમ એટલે કે વૈયાવૃત્ય તપ. તહેવ એટલે કે તેમજ કે તથા. સજ્જાઓ એટલે કે સ્વાધ્યાય તપ. ઝાણમ એટલે કે ધ્યાન તપ. ઉસગ્ગો એટલે કે કાયોત્સર્ગ તપ. અવિ એટલે કે પણ, અ એટલે કે અને, અભિંતરઓ એટલે કે અભ્યંતર, તવો એટલે કે તપ, હોય એટલે કે છે. ગાથાર્થ સમજી લઈએ. પ્રાયશ્ચિત વિનય વૈયાવૃત્ય તેમજ સ્વાધ્યાય ધ્યાન ને કાયોત્સર્ગ પણ અભ્યંતર તપ છે. ઓકે, આ 6 ટાઈપના આ જે બતાવડ્યા છે એ બધા અભ્યંતર તપ. હવે એનું વિવેચન આપણને જોવાનું છે. ઓકે, હવે આ જે 6 પ્રકારના અભ્યંતર તપ, એને અભ્યંતર તપ શા માટે કહેવાય છે? કારણ કે બીજા જે હોય ને સેકન્ડ પર્સન કે થર્ડ પર્સન, તે આપણને જોઈને એ માત્ર જોઈને એ કહી નથી શકતા કે આ એનું કઈક તપ ચાલી રહેલું હશે. બસ એટલા જ માટે એને અભ્યંતર તપ કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. કારણ કે એ બાહ્ય શરીર ઉપર કઈ અસર થતી નથી, શરીરને તપાતું નથી ને. પણ આ શું છે? અંતરંગ તપ છે, એટલે કે અભ્યંતર તપ છે, એટલે કે માત્ર મનથી કરતા હોય છે. એટલા માટે આત્માને મનને તપાવે છે એવી રીતે કહ્યું છે. ઓકે, પણ એ ધ્યાન રાખવાનું કે જે 6 બાહ્ય તપ છે, એવું નહીં સમજવાનું કે જે 6 બાહ્ય તપ છે એ આત્માને મનને નથી તપાવતા. એ પણ અવશ્ય તપાવે છે, પણ સાથે શરીરને પણ તપાવે છે. બસ એ ડિફરન્સ છે બંનેમાં. શું છે? બાહ્ય તપ છે એ શરીરને તપાવે છે, અને બાહ્યથી કોઈ જોઈને જોનારને લાગે કે અરે આ તપ કરે છે આ વ્યક્તિ,
અને અભ્યંતર તપ છે એ કોઈ સેકન્ડ પર્સન ને જોઈને નહીં લાગે કે અરે આ વ્યક્તિ તપ કરી રહ્યો હશે, એવી રીતે કહી નહીં શકે. એટલે શરીરને તપાવવાનું એમાં નથી, એટલા માટે એને અભ્યંતર તપ કહેવાય છે. ઓકે. પણ બંને છે, જે બાહ્ય તપ છે ને અભ્યંતર તપ છે, બંનેમાં એક વસ્તુ કોમન છે કે બંને આત્માને મન ને બંનેને તપાવતા હોય છે. ઓકે. એટલે એ નહીં વિચારવાનું, એવા ટાઈપનું થિંકિંગ નહીં રાખવી કે બાહ્ય તપ કઈ મનને કે આત્માને તપાવતો નથી. ઓકે. એ ધ્યાન રાખવાનું. બાહ્ય તપ ત્રણેયને તપાવે છે, આત્મા, મન અને શરીરને ત્રણેયને તપાવે છે. પણ જે આ અભ્યંતર તપ છે એ શરીરને નથી તપાવતો, પણ મન અને આત્મા બંનેને તપાવે છે. તો એ ડિફરન્સ એકદમ યાદ રાખવાનું. ઓકે. હવે આપણે જોઈ લઈએ આ 6 પ્રકારના બાહ્ય તપમાં, અભ્યંતર તપમાંથી પહેલું અભ્યંતર તપ છે પ્રાયશ્ચિત તપ છે. એ 10 પ્રકારના છે, 10 અલગ અલગ ટાઈપ્સના છે. તો તે આપણે જોઈ લઈએ. ફર્સ્ટ ઓફ ઓલ, પ્રાયશ્ચિત તપ એટલે કે શું? જે પણ આપણે થઈ ગયેલું અપરાધ હોય તો એનું પ્રાયશ્ચિત માંગવું. આપણે પ્રાયશ્ચિત માંગીએ તો પછી શું થાય? એની આપણને આલોચના મળે. એ આલોચના પૂરી કરીએ આપણે મનપૂર્વક, પ્રાયશ્ચિત આપણે કરીએ, રિગ્રેટ ફીલ કરીએ કે નહીં, આ મેં ખોટું કર્યું હતું, એવું ગિલ્ટી ફીલ થાય ને આપણને, એ ગિલ્ટી ફીલ થવું બહુ સરસ છે. ગિલ્ટી ફિલિંગ જે આપણને થાય ને, ગિલ્ટ ફીલ થાય ને અંદરથી કે નહીં, આ ખોટું કર્યું, મેં ખોટું કર્યું છે, એ કરવા નહીં જોઈતું હતું, તો એ ગિલ્ટી ફિલિંગ બહુ સારી છે, એ કરવી જોઈએ. જયારે પણ ખોટું થાય ને, આપણે કંઈક રોંગ કરીએ તો એમ તો રોંગ કરવું નહીં જોઈએ, ખોટા કામ કરવા નહીં જોઈએ, પણ જો થઈ જાય તો પછીથી જે ગિલ્ટી ફીલ થાય ને, તો ગિલ્ટી ફીલ થવું, એ પ્રોસેસ ને આપણને એન્ડ નહીં કરવાનું. વી હેવ ટુ લીવ ધેટ પ્રોસેસ. એ પ્રોસેસે થવા દેવું, ભલે ગિલ્ટી ફીલ થાય છે, ફીલ થવું પ્રોપરલી. ગિલ્ટી ફીલ થાય પછી આપણને લાગે કે નહીં, હું તો દંડ પાત્ર છું, મને દંડ એક્સેપ્ટ કરવો જોઈએ, અને પછી આપણને જે પણ દંડ ગુરુ ભગવાન તો આપે, એ દંડ એક્સેપ્ટ કરીને પછી એ સજા આપણને ભોગવવી. તો એનાથી શું થાય છે? જે કરેલું પાપ છે એનું શુદ્ધિકરણ, એટલે આત્મા જે પાપવાળો થઈ ગયો છે એનું શુદ્ધિકરણ પાછું થઈ શકે છે. એટલે કે આપણે જે ગિલ્ટી કોન્શિયસ છે ને, એ ગિલ્ટી કોન્શિયસ હોય તો જ આપણે પ્રાયશ્ચિત આપણને પોતાને માનીએ કે હા, હું દંડ પાત્ર છું, અને તો જ આપણે પ્રાયશ્ચિત આપણે માંગીએ, અને પછી એ પ્રાયશ્ચિત પૂરો કરીને તો જ આપણે શુદ્ધિકરણ થઈ શકશે. પણ એવા કેટલા જણ શું કહેતા હોય, બીજા જે હોય ને, એવા લાઈફ કોચ વગેરે એવા હોય, એ શું કહેતા હોય કે મિસ્ટેક થઈ ગઈ તો પોતાને જ માફ કરી દો, ફોરગીવ યોરસેલ્ફ, ભૂલી જાઓ, જે થઈ ગયું તે થઈ ગયું, પોતાને માફ કરી નાખો. તો એવી રીતે પોતાને જ માફ તો કરવાથી કઈ થતું નથી. ફર્સ્ટ ઓફ ઓલ, ઘણાની એવી થિયરી હોય, તો એ બધી થિયરીઝ બધી નકામી છે. એ બધામાં પડવાનું નહીં જોઈએ આપણે. તેઓ શું કહેતા હોય કે ગિલ્ટી ફિલિંગ જે છે, એ ગિલ્ટી ફિલિંગ હટાવી નાખવાનું, પોતાને ફરગીવ કરવાનું અને મૂવ ઓન કરવાનું. તો એ બધી ખોટી વાતો છે. ગિલ્ટી ફીલ આપણે જો ખોટું કર્યું છે તો ગિલ્ટી તો ફીલ થવું અવશ્ય, આપણને થવું જ જોઈએ. ગિલ્ટી ફિલિંગ આવવી જ જોઈએ કે નહીં, ખોટું કર્યું છે, ખોટું કર્યું છે, ખોટું કર્યું છે. એ વારંવાર વિચારવું, તો જ પછી કરેલો પાપ તો જ આપણે ધોઈ શકશું ને, તો જ આપણે લાગશે કે નહીં, હું દંડ પાત્ર છું. નહીં તો જો આપણે પોતાને જ માફ કરી દઈએ, એમ આપણે ફર્સ્ટ ઓફ ઓલ છે કોણ કે પોતાની જ મિસ્ટેક ને પોતાને જ માફ કરી દઈએ? આપણે છે કોણ? આપણે પોતાના જ ગુરુ છીએ? નથી ને. એટલે માફી કોણ આપી શકે? એક તો જેના સામે જેને આપણે કોઈ ખોટું કર્યું હશે ને, જે વ્યક્તિ સાથે, તો એ વ્યક્તિ પાસે મિચ્છામી દુક્કડમ જઈને માંગે તો એ વ્યક્તિ માફ કરી શકે. એટલે બીજો જેના સાથે આપણે ખોટું કર્યું છે એ વ્યક્તિ માફ કરી શકે, અથવા તો ગુરુ ભગવાન પાસે જઈને આપણે પાપનું કન્ફેશન કરીએ તો ગુરુ ભગવંત આપણને આલોચના આપીને કહી શકે, આપણને માર્ગ દેખાડી શકે કે નહીં, એવી રીતે કરશો તો પછી શું થશે? શુદ્ધિકરણ થઈ શકશે. તો એ જ રીત છે. પણ આ બધા જે બીજા લાઈફ કોચ વગેરે જે કહેતા હોય ને, એ બધું આવું ખોટું બધું
તો એમાં આપણને પડવું નહીં જોઈએ કે પોતાને જ માફ કરી દેવાનું, ગિલ્ટી ફિલિંગ નહીં લાવવી, એ બધું નોનસેન્સ છે, ધ્યાન રાખવાનું. ઓકે, તો પ્રાયશ્ચિત તપ શું છે કે જે પણ આપણને આપણા દ્વારા જે પણ ખોટું થઈ ગયું હોય તો એની શુદ્ધિ કરવી, એને પ્રાયશ્ચિત તપ કહેવાય. એના 10 પ્રકાર છે. ફર્સ્ટ ઓફ ઓલ છે આલોચના પ્રાયશ્ચિત, એટલે કે જે પણ પાપ આપણા દ્વારા થઈ ગયેલું હોય ને, જો તો ત્યારે ગુરુ ભગવાન પ્રેઝન્ટ હોય તેમની પાસે જઈને તરત જ જઈને આપણે એમને પ્રકાશ કરી, એમને બતાડીએ આપણે. તો એવી રીતે પછી જે પણ તેઓ આપે, એવી રીતે 1 ઉપવાસ 2 ઉપવાસ કે જે પણ આપે આપણને દંડ, તો એવી રીતે આપણને સ્વીકારવું. અને પછી શુદ્ધ ભાવપૂર્વક આપણને પ્રાયશ્ચિતના ભાવપૂર્વક આપણે જો કરીએ તો એને કહેવાય કે આલોચના પ્રાયશ્ચિત કહેવાય. પછી કમ્પ્લીટ કરવાનું, એમ નહીં કે માત્ર જઈને કહી આવ્યા તો થઈ ગયું. આપણે ગુરુ ભગવાન પાસે જઈને આપણે પ્રકાશ કર્યું, એમને બતાડી દીધું તો થઈ ગયું, આલોચના થઈ ગઈ, પાપનું શુદ્ધિકરણ થઈ જાય નહીં. જે પણ તેઓ બતાડે ને કે હવેથી એવી રીતે કરવાનું તો તારું શુદ્ધિકરણ થઈ શકશે, તો એ બધું પ્રોસેસ કમ્પ્લીટ કરવાનું. અત્યંત શુભ ભાવપૂર્વક, ગિલ્ટી કોન્શિયસ, પ્રાયશ્ચિત વાળા ભાવ, રિગ્રેટ વાળા ભાવ કે હવે પાછો ક્યારે કરીશ નહીં, એવા ટાઈપના જો ભાવ હોય ને તો પછી શુદ્ધિકરણ થઈ શકે. પછી સેકન્ડ છે પ્રતિક્રમણ પ્રાયશ્ચિત, એટલે કે શું? થયેલું પાપ પુનઃ નહીં થાય, નહીં કરવા માટે મિચ્છામી દુક્કડમ, મારું પાપ મિથ્યા થાવ, એમ કહેવું કે દેવું, તેને કહેવાય છે પ્રતિક્રમણ પ્રાયશ્ચિત. આપણે પ્રતિક્રમણ કરતા હોઈએ, આવશ્યક આપણને કરવા માટે કહેલું છે, તો એમાં આપણે એવા સૂત્ર આવે છે કે જેમાં જે પણ અતિચારનું સેવન થઈ ગયેલું હોય, જે પાપ કે જે પણ આપણા દ્વારા કોઈ પણ અપરાધ થઈ ગયેલું હોય, તો એ બધાનું લિસ્ટ આવે છે. અને પછી મિચ્છામી દુક્કડમ આપણને માંગવાનું હોય છે ને, તો એવી રીતે મિચ્છામી દુક્કડમ પૂર્વક આપણે જે કરીએ, એવી રીતે કે મારું પાપ મિથ્યા થાઓ, હવે પાછું હું કરીશ નહીં પાછો, તો એવા ટાઈપના ફિલિંગ્સ, એવા ટાઈપના ભાવ સાથે જે આપણે કરીએ એને કહેવાય પ્રતિક્રમણ પ્રાયશ્ચિત. પછી છે મિશ્ર પ્રાયશ્ચિત, કરેલું પાપ ગુરુ સમક્ષ દેવું અને મિથ્યા દુષ્કૃત પણ દેવું, એટલે મિશ્ર પ્રાયશ્ચિત કહેવાય. ગુરુ ભગવાન સામે આપણે પ્રકાશ કરીએ કે આવું આવું થઈ ગયું, ને એમને મિચ્છામી દુક્કડમ આપણે કહીએ એમને, તે મિશ્ર પ્રાયશ્ચિત કહેવાય. એટલે મિક્સ બંને છે એમાં. ફોર્થ છે વિવેક પ્રાયશ્ચિત, એટલે કે અકલ્પનીય અન્નપાન વગેરેનો વિધિપૂર્વક ત્યાગ કરવો. તે અકલ્પનીય અન્નપાન એટલે કે શું? કે હવે હમણાં આપણે અહીંયા બેઠેલા છીએ, કોઈક એવી વનસ્પતિ કે એવું કંઈક હોય કે જે ફોરેનમાં ગ્રો થાય છે, ત્યાં જ મળતી હોય, તો અને તો પછી એ શું કહેવાય કે આપણે એ અન્નપાન તો ક્યારે કરી શકવાના નથી, તો એનું વિધિપૂર્વક ત્યાગ કરવું, એ જ વિઝડમ છે ને, એ જ હોશિયારી છે ને. તો એવી રીતે આપણને વિવેક રાખીને એવી રીતે ત્યાગ કરવું, તો એને કહેવાય વિવેક પ્રાયશ્ચિત. અથવા તો જે પણ એવા અભક્ષ્ય વસ્તુઓ છે જે અકલ્પનીય છે, એટલે આપણને ખાવું જ નહીં જોઈએ, આપણને ચાલે જ નહીં, એવા ટાઈપની વસ્તુઓ હોય તો વિવેકપૂર્વક આપણને એનું ત્યાગ કરવાનું, વિધિપૂર્વક ત્યાગ, એટલે પચખાણ પ્રોપરલી, આપણે પ્રોપર પચખાણ પૂર્વક આપણે ત્યાગ કરીએ તો એને કહેવાય વિવેક પ્રાયશ્ચિત કહેવાય. પછી છે કાયોત્સર્ગ પ્રાયશ્ચિત, કાયાનો વ્યાપાર બંધ રાખી ધ્યાન કરવું. તે કાયાનો જે પણ વ્યાપાર છે ટોટલી આપણે બંધ કર્યું, એટલે કે કાયાનો યુઝ કરવાનું બંધ કરવું, એટલે કે હાલવું, ચાલવું, બેસવું, ઉઠવું, આંખો અહીંયાથી ત્યાં જોતા રહેવાનું, હાથ ચલાવવાના, બધું બંધ, એ વ્યાપાર બધું સ્ટોપ, એટલે કે સ્થિરતા રાખવી. અને ધ્યાન, મનને શું કરવાનું? મનનું એવી રીતે પ્રણિધાન, એટલે એનું ફોકસ એવી રીતે જે અરિહંત પ્રભુ જેવા આલંબન છે, કે સિદ્ધ ભગવાન જેવા ઉત્કૃષ્ટ આલંબન છે, તો એ આલંબન સહિત આપણે ધ્યાન કરવા બેસીએ તો એને કહેવાય કાયોત્સર્ગ પ્રાયશ્ચિત. પછી છે તપ પ્રાયશ્ચિત, કરેલા પાપના દંડ રૂપે નિવિ પ્રમુખ તપ કરવું. તે એટલે જે પણ આપણે પાપ કર્યું હોય, પછી આપણે ગુરુ ભગવાન સામે આપણે પ્રકાશ્યું હોય, ગુરુ ભગવાન આપણને લિસ્ટ આપે કે આ તને કરવું પડશે, તો પછી પાપનું શુદ્ધિકરણ થઈ શકશે. તો એમાં લિસ્ટમાં જો એવા તપ હોય, નિવિ હોય, આઈનબિલ હોય, ઉપવાસ હોય, છઠ હોય, અઠમ હોય, જે પણ હોય, તો એવા ટાઈપનું આપણે જે પણ તપ તેઓ આપતા હોય છે,
તો એ તપ આપણે શા માટે કરીએ છીએ? એના પાછળનું મોટી શું છે કે પ્રાયશ્ચિત માટે, એટલે પાપને ધોવા માટે, પાપથી પાછો હટવા, આત્માના શુદ્ધિકરણ માટે આપણે કરી રહ્યા છીએ ને એવા ટાઈપનું તપ, એટલા માટે એવા ટાઈપના તપને તપ પ્રાયશ્ચિત કહેવાય છે. પછી છે છેદ પ્રાયશ્ચિત. મહાવ્રતનો ઘાત થવાથી અમુક પ્રમાણમાં દીક્ષાકાળ છેદવો કે ઘટાડવો છે. એટલે કે આપણે આ તો ભણ્યું છે ને, છેદોપસ્થાપનીય ચારિત્રમાં આપણે આ ભણ્યું છે કે જો મહાવ્રતનો એવા કોઈ કષાયનો ઉદય થઈ ગયું હોય કોઈ જીવનો, અને પછી એના દ્વારા મહાવ્રતનો જો ઘાત થઈ જાય તો પછી એમના જે ગુરુ ભગવંત છે તો એમના પાસે અધિકાર છે કે શું કરી શકે, કે અમુક પ્રમાણમાં એક દીક્ષાકાળનું છેદન કરે, કે સંયમ પ્રમાણે જે સંયમ પર્યાય છે એ ઘટાડી નાખે, તો એને કહેવાય છે છેદ પ્રાયશ્ચિત. એટલે એ સજા આપી એવી રીતે કે આટલું દીક્ષાકાળ જેટલું આપણું વિતાવ્યું હતું તો એ બધું કેન્સલ, એટલે ઓટોમેટિકલી જે પદ છે એ ઓટોમેટિકલી પછી ડાઉન થઈ જાય ને પદ, અને જે નવા દીક્ષિત હોય તો એમનું પછી વધી જાય, એટલે એમના સાથે થઈ જાય. તો એવી રીતે એક એ ટાઈપનું પ્રાયશ્ચિત છે, દંડ છે. પછી છે મૂળ પ્રાયશ્ચિત, એટલે મહા અપરાધ થવાથી મૂળથી પુનઃ ચારિત્ર આપવું તે, એટલે મૂળથી બધા જ 5 મહાવ્રતો પાછા આપે. કોઈ એવા મહા ટાઈપનો કષાયોનો ઉદય થવાના કારણે કોઈ જીવ દ્વારા મહા અપરાધ જો થઈ ગયું હોય તો એના કારણે પછી મૂળથી બધા જે મહાવ્રતો છે એ આપવા પડે, ફરીથી ચારિત્ર આપવું પડે. તો એવા ટાઈપનો કહેવાય કે એ મૂળ પ્રાયશ્ચિત કહેવાય છે. તો આવી રીતે 8 જોયા. હવે આગળ 9th વાળું છે અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત. એ કેવા ટાઈપનું પ્રાયશ્ચિત છે કે કરેલા અપરાધનું પ્રાયશ્ચિત ન કરે ત્યાર સુધી મહાવ્રત ન ઉચ્ચરાવવા તે, એટલે જે પણ એવા ટાઈપનો અપરાધ જો કરેલું હોય તો એમને પછી સજા રૂપે શું કરે, એમને કંઈક આપે કે આવી રીતે કરવું પડશે, પ્રાયશ્ચિત આટલું પૂરું કરવું પડશે. તો જ્યાર સુધી પ્રાયશ્ચિત પૂરો નહીં થાય ને એટલા સમયકાળ સુધી પાછા મહાવ્રત તેમને આપવામાં નહીં આવે, ઉચ્ચરાવવામાં નહીં આવે. તો એવું કહેવાય છે એ અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત. એટલે પહેલા જે કરેલું અપરાધ છે એ પહેલા તું સાફ કર, ચોખ્ખું કર, એનું તું પ્રાયશ્ચિત લઈ લે પહેલા, પછી ચોખ્ખું થઈને પછી તને મહાવ્રત આપવામાં આવશે. તો એવી રીતે હોય છે અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત. પછી છે પારાંચિત પ્રાયશ્ચિત. તો પારાંચિત પ્રાયશ્ચિત શું છે કે એવા કોઈ મહા અપરાધ જેમ કે સાધ્વીનો શીલ ભંગ કરવાથી, અથવા રાજાની રાણી વગેરે સાથે અનાચાર સેવાઈ જવાથી, અથવા તેવા બીજા શાસનના મહા ઉપઘાતક પાપના દંડ માટે શું કરતા હોય છે, એટલે સમજો કે એવા લેવલનું શું કહેવાય કે કર્મનો ઉદય આવી ગયો એના કારણે એવા ટાઈપનો કોઈ મહા અપરાધ કરે, એવા ટાઈપનું શીલભંગ, કોઈ વ્યક્તિ, કોઈ સાધ્વીજી કે કોઈ એવી સ્ત્રીનું એવી રીતે અનાચાર એના સાથે થાય, કરતું હોય જો, અથવા તો એવું કોઈ બહુ મોટું એવું અપરાધ કરી લે તો એના માટે સીધો 12 years સુધી કચ્છ બહાર એમને જવું પડે, કચ્છથી બહાર એમને જવું પડે, એવું દંડ છે. આ કેવું છે કે 12 years સીધો કચ્છથી બહાર એને નીકળવું પડે, પ્લસ આટલું જ નહીં, જે સાધુ વેશ છે એ વેશનું પણ ત્યાગ કરવું પડે, ગૃહસ્થ અવસ્થામાં આવવું પડે, અને પછી એ શું કરે, મહાશાસન પ્રભાવના કાર્ય કંઈક કરે, એકદમ મોટું એવું કોઈ કાર્ય કરે જેના કારણે એ પર્સનના કારણે પછી જે અવહેલના કે જે થઈ હતી ને શાસનની, તો એ જ પર્સન પછી એ શાસન પ્રભાવના નું એટલું મોટું કાર્ય કરે કે એ જ પર્સનના કારણે પછી જે શાસનનું નામ બહુ સરસ છે એવું એકદમ ઊંચો થઈ જાય, એવું જો એ કાર્ય કરે જ્યારે, અને પછી જ એને પાછો દીક્ષા આપવામાં આવે છે. એટલે 5 મહાવ્રતોની ઉપસ્થાપના કરવામાં પછી આવી શકે છે અને કચ્છમાં પાછો આવી શકે છે. તો એવી રીતે જે આવા ટાઈપનું જે પ્રાયશ્ચિત છે તેને કહેવાય છે પારાંચિત પ્રાયશ્ચિત. અને આ પારાંચિત શબ્દનું અહીંયા મિનિંગ બતાવ્યું છે, પ્રાય પ્લસ ચિત્ત, એટલે પ્રાય એટલે કે વિશેષથી, ચિત્ત એટલે વિશુદ્ધિ, એટલે વિશેષથી ચિત્તની વિશુદ્ધિ જો કરે તો એને કહેવાય છે પારાંચિત પ્રાયશ્ચિત.
તેવી રીતે આ આપણે શું જોયું, 10 પ્રકારના પ્રાયશ્ચિત જોયા. અહીંયા આવ્યું છે ચેટ બોક્સમાં કે કાયોત્સર્ગ ઇઝ પાર્ટ ઓફ કાય ક્લેશ પ્રાયશ્ચિત એન્ડ સેપરેટલી એઝ કાયોત્સર્ગ. એટલે એમાં શું છે કે કાયોત્સર્ગ એ કેવું છે, આટલું ઇમ્પોર્ટન્સ એને આપેલી છે કે કાયોત્સર્ગ દ્વારા શું, એક તો કાય કલેશ તો થાય જ છે, અને કાયોત્સર્ગ પોતે પણ એક ટાઈપનું શું છે, એ એક પોતે એક ટાઈપનું અભ્યંતર તપ પણ છે. ધ્યાન રાખવાનું. એટલે કે એ બાહ્ય તપ એટલે કે કોઈ કાયોત્સર્ગ કરવા ઉભો રહેલું હોય તો બહારથી લોકો કહે ને કે આ તપસ્વી છે, બહારથી દેખાય ને, એટલા માટે કાય કલેશ તપમાં પણ આવે છે. બહારથી જોનાર વ્યક્તિને લાગે કે હા આ કઈ કરી રહ્યો છે ને, એટલા માટે બાહ્ય તપમાં પણ આવે, પણ અભ્યંતર તપમાં પણ આવે છે. ઓકે, આ અભ્યંતર તપમાં પણ આવી જાય છે, કારણ કે હવે એમાં શું થાય છે, મન અને આત્માની વિશેષ વિશુદ્ધિ થઈ શકે છે, એવી રીતે. એટલે બંનેમાં આવી જાય છે. ક્વેશ્ચન છે, લોચ ઇઝ મેન્ડેટરી, વોટ આર ધ નોર્મ્સ ઓફ લોચ. એટલે લોચનું કેવી રીતે હોય સાધુ સાધ્વીજી ભગવંત માટે, કેવી રીતે લાઈક જ્યારે એટલે મોસ્ટલી 6 મંથ્સમાં એ લોચ કરતા જ હોય છે. ઓકે, આપણામાં એવી રીતે હોય કે કરવું હોય છે, કરવાનું હોય છે સાધુ સાધ્વીજી ભગવંતોને, તો એના દ્વારા શું થાય છે, એમને તો એવી રીતે બાર્બર દ્વારા એવી રીતે નહીં કરાય ને, લોચ કરવું પડે છે, કારણ કે સમતા ભાવમાં વૃદ્ધિ થાય છે, સહનશીલતામાં વૃદ્ધિ થાય છે, એવી રીતે હોય છે. ઓકે, અહીંયા પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન છે, નેક્સ્ટ ક્લાસમાં જોઈ લઈશું. હમણાં સમય તો આવે છે ને, જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ કૃત સર્વ મંગલ માંગલ્યં સર્વ કલ્યાણ કારણ પ્રધાનમ સર્વ ધર્માણામ જન્મ જયતિ શાસનમ પ્રણામ.